જામનગરના શાંત અને સદગૃહસ્થ નાગરિકો ભયમાં મુકાઈ જાય એવી ઘટનાઓ જામનગરમાં બની રહી છે। શહેરના બાયનીવાડી વિસ્તારમાં એક યુવાન પર થયેલા ભયાનક હુમલાના વિડીયો વાયરલ થવાની સાથે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયો ઢીચડા વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટી નજીકના નીલકંઠ પાર્ક વિસ્તારનો હોવાનું કહેવાય છે। આ વિડીયોમાં એવું જોવા મળે છે કે બે બાઇકમાં 5 શખ્સો મોડી રાત્રિના સમયે કોઈ એક મકાન નજીક આવીને ઊભા છે અને કોઈની રાહ જોઈ રહ્યા છે। આ પ્રકારના વિડીયોને કારણે સમગ્ર તિરુપતિ સોસાયટી વિસ્તારમાં શાંત અને સજ્જન નાગરિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળે છે। આ સમગ્ર મામલા અંગે મહાવીરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ તિરુપતિ પાર્કના રહેવાસી દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે, જેમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે 4 ઓગસ્ટે રાત્રે 12:30 વાગ્યા આસપાસ અસામાજિક તત્વો હથિયારો લઈને નીલકંઠ પાર્ક વિસ્તારમાં ધસી આવ્યા હતા। આ અરજીમાં સામાવાડાના નામાના ખાનામાં વિકી ગોપાલભાઈ કાકડી તથા હાર્દિકસિંહ હરદેવસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।